જય મોગલ, જય દ્વારકાધીશ. ફરી એક નવા વ્લોગની અંદર તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો મિત્રો અત્યારે છે ને ભાઈ આપણે છીએ સરેરા પાર કરીને કરેલા જઈએ છીએ અને આપણે એને ભાઈ ટ્રીપ મારવા આવ્યા છીએ એક્સપ્રેસ ટ્રાવેલર્સની અંદર. અને ભાઈ તમે જો આ સિંગલ પટ્ટી રોડ છે અને આવા રોડમાં એને ભાઈ આપણે જઈએ છીએ. અને હવે છે ને અહીંથી આવશે સરેરા પાર કરી હવે વટી જશે ને હવે આવશે અહીંથી કરલા. અહીંથી કરલા લગભગ ને 4 થી 5 કિલોમીટર આગળ છે. તો રાઈડ બાકી તમે રસ્તો જોવો આવો સિંગલ પટ્ટી રોડ છે. અમારી ગાડી છે ને ભાઈ 8 વાગ્યા પહોંચાડવા નથી, એની બદલે અત્યારમાં છે ને 8 ને 7 મિનિટ થઈ છે. કેમ કે ભાઈ હાવ સિંગલ પટ્ટી રોડ છે ને એમાં ગામડામાં જે ઉગલવાનું ગામ છે ને ત્યાં એવો હાવ સિંગલ પટ્ટો રસ્તો હોય અને વાંક એવા છે કે ભાઈ સામે આવે ને ઠેઠ ગાડી પાછી લેવી પડે. એની હિસાબે એને અમારે મોડું થઈ ગયું. આ તમે જુઓ સિંગલ પટ્ટી રોડ છે. કોકને વખત સામે આવે એટલે ગાડી ઊભી રાખી દેવાની, આ રીતનો રોડ છે. અને આપણે જઈએ છીએ કરલા. આપણે કેમ કે ભાઈ પહેલી વાર આવ્યા છીએ આ ટ્રીપમાં, આપણે એક ગામડા જોયા નથી ને પૂછતા આવ્યા છીએ. હવે ના જઈને તમને મળીએ અને પછી ગાડી બતાવી ગાડી કેવી છે. BS6 છે અને પછી બહારની તમને ડિલિવરી બતાવીને કયા કયા રૂટમાં આવે છે ને એ બધી તમને માહિતી આપીએ. તો પહેલાં આપણે પહોંચી જઈએ કરલા. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. ચેનલ પર ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને તમે એને ક્યાં ક્યાંથી અમારા વિડીયો જોવાની જરા કોમેન્ટ કરી દેજો. તો ચાલો મળીએ આગળ કરલામાં. તો ફાઇનલ મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ કરલા. અને કરલા છે ને તમને બતાવી દઉં. જો ભાઈ આ રીતનું ને ભાઈ મસ્ત મજાનું ભાઈ ગામ છે. અહીં બાજુમાં મસ્ત નદી છે. અત્યારમાં જો ભાઈ પાણી નથી, એમાં ચોમાસું હોય ને તો ભાઈ મસ્ત મજાનું લાગે છે. અને હવે તમને બતાવી દઈએ આપણી ગાડી. આપણે છે આ ગાડી લઈને આવ્યા છીએ ટ્રીપ મારવા, SK એક્સપ્રેસ. ભાઈ મસ્ત મજાની ગાડી છે અને નામ આપ્યું છે ભાઈ ધુરંધર ટ્રાવેલ, ધુરંધર SK ટ્રાવેલર્સ. ભાઈ આ રીતની કંઈક ગાડીની લિવર છે ભાઈ મસ્ત મજાની. અને ભાઈ રૂટની વાત કરવામાં આવે ને તો ભાઈ આ ગાડીનો રૂટ છે ભાઈ મોવા, દાદરા, ભાદરા અને આસરાણા. આસરાણાથી પછી અંદર ગામડામાં નાખવાથી ઉગલવાન અને હરેરા અને કરલા. છેલ્લું સ્ટોપ છે કરલા. મસ્ત મજાનું ગામ છે આ રીતનું. અને ભાઈ શાંત વાતાવરણ છે ભાઈ. જો ભાઈ ચોમાસું તો ભાઈ મસ્ત મજા લાગે. અને આપણે હારે છે ને આપણે ભાઈ આવે છે ભાર્ગવભાઈ. શું કહે છે ભાર્ગવભાઈ ને કેમ કે આપણે અથવારો કોઈ નતો ને આપણે ભાર્ગવભાઈને લઈને આવ્યા છે. અને ગાડી અને ભાઈ જો તમારે આવવું હોય સુરત તો તમે એને ભાઈ ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ડિસ્પ્લે પર તમે ગાડીના બુકિંગ નંબર આપી દેશો તો ત્યાંથી તમે કોન્ટેક્ટ કરી શકો છો. તો હવે છે ને તમને ગાડીનો અંદરનું ઇન્ટિરિયર બતાવો, પણ એ પહેલાં છે ને આપણે તો મિત્રો હવે છે ને તમને અંદરનું પહેલાં ઇન્ટિરિયર બતાવી દઉં. તો ભાઈ આ છે ને ભાઈ અંદર છતાં છે તમને છે ને મસ્ત મજાનું છે ને આપણે ઇન્ટિરિયર છે. BS6 મોડલ છે. અને આ છે અમારા કાળુભાઈ. શું કહેશો કાળુભાઈ? તો અહીંના આ ગામના છે ને અમારા મિત્ર છે. તો ભાઈ એવા છે ગાડીઓ. કેમ કે આપણે જોયું નહોતું ને તમને એને ગાડી ક્યાં પાર્કિંગ કરવા હોય બતાવવા આવ્યા છે અમારે. આ ગાડીમાં ટ્રીપ મારતા કાં કાળુભાઈ આ ગાડીમાં હાલતા ને તમે આ ગાડીમાં ચાલતા તો એને અમને બતાવવા આવ્યા છે. બાકી તમે જો ભાઈ આ રીતના અંદર મસ્ત મજાનું ઇન્ટિરિયર તમે જોઈ શકો છો. હજી તો તમને લાઇટ જોઈને બતાવો. લાઇટ અત્યારમાં એને બંધ કરી લાઇટ જોઈને તમને બતાવીશ કઈ રીતનું લાઇટ ઇન્ટિરિયર છે. બાકી તમે જોઈ લો આ રીતના એનો કંઈક સોફા છે 2x1 સ્લીપર. અને આમાં તમને ભાઈ પીલોની મસ્ત મજાની સુવિધા આપી છે. અને કર્ટન્સ આપેલા છે. અને પાછળ બેક રેસ્ટ, પછી મોબાઈલ હોલ્ડર, ચાર્જિંગ સોકેટ, રીડિંગ લાઇટ બધું મસ્ત મજાનું આપેલું છે. અને બાકી આ રીતનું છે ને ભાઈ
ગાડીનું ઇન્ટરવ્યુ છે મસ્ત મજાનું જોવો તમે. એસકે એક્સપ્રેસ ધુરંધર. અને ભાઈ સીસીટીવી ને તો સીસીટીવીની ભાઈને ભાઈ ફૂલ અત્યારે ઓલું થઈ ગયું છે એટલે એમાં ભાઈ સીસીટીવી સર્વેલન્સ. ભાઈ અહીંયા છે સીસીટીવી. પછી અહીંયા તમે રહો છો ડાયવર કેબિન ઉપર સીસીટીવી છે અને આગળથી સીસીટીવી ફૂટે ઓલા મૂકેલા છે. બાકી આ રીતના ભાઈ ડ્રાઈવર કેબિન છે મસ્ત મજાનું. તો ચાલો હવે પાછા મળીએ આગળ. હે ભાઈ આપણે ગાડી મૂકીને આવી ગયા છીએ. હે ને આપણે ગાડી પાર્કિંગ કરીને ના એક નાનો ટેકરી છે તો ના આવી ગયા છીએ. ભાઈ તમે ભાઈ લોકેશન જુઓ ને ભાઈ એક નંબર છે. આ છે ને ભાઈ કરલા ગામ છે અને આજુબાજુમાંથી કોણ પણ અમારા વિડીયો જોવે છે ને ભાઈ અમને કોમેન્ટ કરી દેજો. તો મારા ભાર્ગવભાઈ તો કેમ મસ્ત લાગે ને ફોટો બાકી એક નંબર આવો કાંઈ ઘટી નહીં. ફોટા શૂટ આવે કાંઈ ઘટી નહીં. બાકી લોકેશન છે ને ભાઈ એક નંબર છે. એમાં તો ભાઈ ચોમાસું હોય ને અરે કાંઈ ઘટે નહીં. અને તો ભાઈ ડુંગરાવાળો વિસ્તાર છે બધો. એમાં ચોમાસું હોય ને બધું છે ને ડુંગરા લીલા ઘાસ હોય એટલે મસ્ત મજાનું લોકેશન લાગે. અહીંયાથી ને મસ્ત મજાનું ભાઈ ઠંડો ઠંડો પવન આવે ભાઈ ભાર્ગવભાઈની મોજ તો ઘટે. બાકી આ રીતના ભાઈ લોકેશન છે અહીંનું કરેલાનું. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે આવી જશે ગાડીની અંદર અને ગાડીની અંદર તમને અંદરનું ઇન્ટિરિયર બતાવી દો. જો ભાઈ આ રીતનું એને કંઈક મસ્ત મજાનું લાઇટ ઇન્ટિરિયર છે. જો તમે કાંઈ ઘટે નહીં એવું. હજી એને આમાં ઘણી ખરી લાઇટો છે ને બનશે. કેમ કે અહીંયા બધી લાઇટો બનશે આ બધી અને સાઈડમાં ઘણી લાઇટો બનશે. તો આ રીતનું કંઈક મસ્ત મજાનું છે ને ભાઈ ઇન્ટિરિયર છે. જો તમે કંઈ ઘટે નહીં એવું. અને હવે છે ને ભાઈ આપણે અહીંથી છે ને ઉપરવાનો ટાઈમ થઈ જશે 4 વાગવાનો. અને અહીંથી આપણે નીકળી જઈએ. અહીંથી કરલાથી સરેરા ઉંગરવાણ અને બિલ્લા હાલવાનું છે. અને આ રીતનું તો ભાઈ મસ્ત મજાની છે ભાઈ ગાડી ધોઈને કમ્પ્લીટ કરી નાખી છે આપણા ભાર્ગવભાઈએ. તો કાંઈ ઘટે નહીં. બાકી આ ગાડી છે ને ભાઈ લિવેરી છે ને એક નંબરની છે. જો ભાઈ અને મસ્ત મજાનું છે ભાઈ ધુરંધર નામ આપ્યું છે. ચાલો અહીંથી હવે ઉપરવાનો ટાઈમ થઈ ગયો છે તો અહીંથી હવે નીકળીએ આપણે કરલા અને કરલાથી મોવા. બાકી એજી ગ્રુપ અને આની આ રીતની ભાઈ ઘણી ગાડીઓ હાલે છે. મીના એક્સપ્રેસ એજી ગ્રુપ, એકે એક્સપ્રેસ એજી ગ્રુપ અને એસકે એક્સપ્રેસ એજી ગ્રુપ. આ બધું છે ને ભાઈ એનું ગ્રુપ છે. અને બાકી જો ભાઈ અહીંથી મસ્ત મજાનું લાઇટિંગ છે. જો તો ચાલો હવે અહીંથી આપણે નીકળીએ. તો મિત્રો અત્યારમાં છે ને ભાઈ આપણે પહોંચી ગયા છીએ ઉમૈયા વદર ચોકડી. અને ભાઈ ગાડીને પેસેન્જર માટે સાઈડમાં રાખી છે. અને બાકી તો ભાઈ લાઇટ ડેકોરેશન જો ભાઈ ઇન્ટિરિયર કેવું મસ્ત છે. એક નંબરની લાઇટ છે. અને જો ભાઈ પગથિયાની છે ને ભાઈ લીલા કલરની મસ્ત લાઇટ છે. અને આ છે ને ભાઈ પોતે છે ને ગાડીના માલિક છે હસમતભાઈ. અને ઉપર છે ને ભાઈ સટની એક લાઇટ બંધ થઈ ગઈ છે ને ભાઈ હરકી કરે છે. બાકી તો ભાઈ મસ્ત મજાની એસકે એક્સપ્રેસની છે ને બોર્ડ તમે જોઈ શકો છો મસ્ત મજાની છે. અને ગાડી છે ભાઈ કંઈ ઘટી નહીં. લાઇટો બાકી એક નંબરની છે.